નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે કાલિદાસ કા પ્રાણી પ્રેમ જે આગળના વિડીયોમાં આપણે જાણેલું હતું કે હિરણ શાવક કા બચ્ચા दंतुल के बाणों से घायल होता है तो कालिदास के बाहों में जा गिरता है. कालिदास उसे सहानुभूति से मानव बच्चे बालक की तरह संभाल कर अपनी बाहों में लेकर मल्लिका के घर जाता है. वहाँ उसकी अच्छी तरह से देखभाल करता है और वहीं पर ही राजकुमार दंतुल है वो हिरण शावक के जो घायल हुआ था उसके शरीर से जो लहू टपक रहा था उसके निशान पर चलते चलते वो मल्लिका के घर तक आ जाता है. तो मल्लिका के घर पर दंतुल को देखकर कालिदास उसे प्रश्न करता है कि अपरिचित के घर में आने का साहस कैसे हुआ. એ જ પ્રશ્ન છે એ દંતુલ પણ કાલિદાસને કરે છે કે એ તો આકસ્મિક વાત છે. આવો જ પ્રશ્ન હું પણ તમને પૂછવા ચાહું છું કે તમે જે હિરણકા બચ્ચા છે એને તમે લઈને આવેલા છો એ તમારો શિકાર નથી, એ મારો શિકાર છે. એ તમારા માટે અપરિચિત છે, છતાં પણ તમે એને કેમ લઈને આવ્યા છો. ત્યાર પછી કાલિદાસ છે એને કહે છે કે મેં દેખ રહા હું કે તુમ इस प्रदेश के निवासी नहीं है. ત્યાંથી આપણે શબ્દશઃ સમજીએ. कालिदास देख रहा हूँ कि तुम इस प्रदेश के निवासी नहीं हो. इस प्रदेश के निवासी એટલે કે तुम આ પ્રદેશના રહેવાવાળા નથી. દંતુલ વ્યંગ્યાત્મક હસી કરતા હૈ. દંતુલ વ્યંગ્યાત્મક એટલે કટાક્ષમાં એ હસે છે. શું કામ? કારણ કે એનો પહેરવેશ જોઈ અને કાલિદાસ છે એને ઓળખી જાય છે કે તમે આ પ્રદેશના રહેવાસી નથી. દંતુલ મેં तुम्हारी दृष्टि की प्रशंसा करता हूँ. दृष्टि એટલે કે નજર, કે જોવાનો જે નજરિયો છે એની હું પ્રશંસા કરું છું. मेरी वेशभूषा ही इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ. પોતે જ કહે છે કે મારી વેશભૂષા જોઈ અને તું મને ઓળખી જા એમાં કોઈ નવી નવાઈની વાત નથી, કારણ કે મારો પહેરવેશ છે એ જ કહે છે કે હું અહીંયાનો નિવાસી નથી. कालिदास मैं तुम्हारी वेशभूषा को देखकर नहीं कह रहा हूँ. જ્યારે વેશભૂષા જોઈ અને ઓળખવાની વાત કરે છે ત્યારે કાલિદાસ પાછો એને જવાબ આપે છે કે હું તારો પહેરવેશ જોઈ અને તને ઓળખી નથી જાતો. दंतुल तो क्या मेरे ललाट की रेखाओं को देखकर जान पड़ता है चोरी के अतिरिक्त सामुद्रिक का भी अभ्यास करते हो. જ્યારે પહેરવેશની ના પાડે છે ત્યારે દંતુલ છે એ એને કટાક્ષમાં પાછો કહે છે કે શું તો તમે મારી લલાટ એટલે કે કપાળ ઉપરની રેખાઓ જોઈને તમે મને ઓળખી ગયા છો. જાન પડતા એટલે કે લાગે છે કે તમે માત્ર ચોરી જ નથી કરતા, અતિરિક્ત એટલે કે અલાવા, ચોરી કે અલાવા સામુદ્રિક વિદ્યા એટલે કે જે હસ્તરેખા જાણવી જ્યોતિષ વિદ્યા છે એના અર્થમાં છે. સામુદ્રિક વિદ્યા એટલે જ્યોતિષ વિદ્યા, કે માત્ર ચોરી કરવાનું કાર્ય નથી કરતા, તમે જ્યોતિષ વિદ્યા જાણવાનું પણ કાર્ય કરતા હોય એવું લાગે છે. મલ્લિકા ચોટ ખાઈ સી કુછ આગે આતી હે, કે આવા શબ્દ સાંભળી અને મલ્લિકા છે એ આગળ આવે છે, એના હૃદયને ચોટ પહોંચે છે કે આ શું કાલિદાસને ચોર ગણે છે, જ્યોતિષ ગણે છે. મલ્લિકા तुम्हें ऐसा लांछन लगाते लज्जा नहीं आती. કે દંતુલ જ્યારે ચોર, સામુદ્રિક એવા શબ્દ છે એ કાલિદાસ માટે વાપરે છે ત્યારે મલ્લિકા દંતુલને કહે છે કે આવું લાંછન લગાડતા તમને શરમ નથી આવતી. દંતુલ क्षमा चाहता हूँ देवी, परंतु यह हरिण शावक
जिसे बाहों में लिए है मेरे बाण से आहत हुआ है, इसलिए यह मेरी संपत्ति है। मेरी संपत्ति मुझे लौटा तो देंगी। શું કહે છે કે હું ક્ષમા માગું છું આ શબ્દ માટે, પરંતુ જે હિરણ શાવક જે એને બાહોમાં લઈને ફરે છે એ મારા બાણથી આહત એટલે કે ઘાયલ થયેલો છે, એટલા માટે એ મારો શિકાર છે, એટલે મારી સંપત્તિ છે। તો મારી સંપત્તિ તમે મને પાછી આપી તો દેશો ને। कालिदास, इस प्रदेश में हिरणों का आखेट नहीं होता राजपुरुष। कालिदास રાજપુરુષ દંતુલને કહે છે કે આ પ્રદેશમાં હરણો માટે છે એ શિકાર કરવાનો પ્રતિબંધ છે। આખેટ એટલે શિકાર, અને આખેટ ક ખાસ ધ્યાન રાખજો, આખેટ તો શિકાર અને આખેટ ક તો શિકારી, કે આ પ્રદેશમાં છે हिरणों शिकार થતો નથી। तुम बाहर से आए हो इसलिए इतना ही पर्याप्त है कि हम इसके लिए तुम्हें अपराधी न माने। કે જો તું આ પ્રદેશનો હોત તો તું જાણતો હોત કે આ પ્રદેશમાં હરણોનો શિકાર કરવા પર પ્રતિબંધ છે। તું આ પ્રદેશનો નિવાસી નથી, એટલા માટે અમે તને તારી આ ભૂલ બદલ ક્ષમા કરી દઈએ, અપરાધ ગણતા નથી, એટલું જ તારા માટે पर्याप्त છે। दंतुल, तो राजपुरुष के अपराध का निर्णय गांववासी करेंगे। अपराधની વાત કરે છે કે આટલો અપરાધ છે એ તને પર્યાપ્ત છે કે તને બહારનો નિવાસી છો એટલે તમે ક્ષમા કરી દઈએ છીએ। ત્યારે રાજપુરુષ છે એ પોતે થોડુંક અકળમાં આવી જાય છે। તો राजपुरुष के अपराध का निर्णय गांववासी करेंगे। ग्रामीण युवक, अपराध और न्याय का शब्दार्थ भी जानते हो। હવે થોડુંક એ કટાક્ષમાં બોલે છે કે હે ગ્રામીણ યુવક, અપરાધ કોને કહેવાય, ન્યાય કોને કહેવાય એ શબ્દ પણ તમે જાણો છો, એનો અર્થ પણ જાણો છો, જાણતા પણ નથી અને મને કેવા શીખવાડવા આવ્યા છો એ અર્થમાં એ કહે છે। कालिदास, शब्द और अर्थ राजपुरुषों की संपत्ति है। जानकर आश्चर्य हुआ કે અપરાધ અને ન્યાય આવા શબ્દ પણ રાજપુરુષો છે એની સંપત્તિ થઈ જાય છે। આ જાણીને તો કાલિદાસ કહે છે કે મને આશ્ચર્ય છે, એ કોઈ આર્થિક કે ભૌતિક સંપત્તિ નથી, એટલા માટે કાલિદાસને આશ્ચર્ય થાય છે કે હવે અપરાધ કોને કહેવાય, ન્યાય કોને કહેવાય એ અર્થ જાણવો, એ શબ્દનો અર્થ જાણવો એ પણ રાજપુરુષો છે એની સંપત્તિ બની ગઈ છે। दंतुल, समझदार व्यक्ति जान पड़ते हो फिर भी नहीं जानते कि राजपुरुषों के अधिकार बहुत दूर तक आते हैं। मुझे देर हो रही है, यह हरिण शावक मुझे दे दो। આવા શબ્દ જ્યારે કહે છે કે જાણકર આશ્ચર્ય હોવા કે શબ્દ અને અર્થ, અપરાધ અને ન્યાય આ શબ્દ બધા કેવા છે કે રાજપુરુષોની સંપત્તિ નથી। આ બધું જાણી અને કાલિદાસને કહે છે કે સમજદાર લાગો છો। ફિર ભી નહીં જાણતે કે રાજપુરુષ, કે તેમ છતાં પણ તમે નથી જાણતા કે રાજપુરુષો છે એના અધિકાર તો બહુ દૂર સુધી હોય છે। હવે મુજે એટલે કે મારે હવે મોડું થઈ રહ્યું છે। हिरण शावक मुझे दे दो। कालिदास, यह हिरण शावक इस पार्वत्य भूमि की संपत्ति है। राजपुरुष જ્યારે હિરણ શાવકો મુझे દે દો વાપસ કરવાની વાત કરે છે ત્યારે કાલિદાસ કહે છે કે આ હિરણ શાવક તો આ પર્વતીય ભૂમિ છે એની સંપત્તિ છે। और इसी पर्वतीय भूमि के निवासी हम इसके सजातीय हैं, કે આ જ પર્વતના અમે પણ નિવાસી છીએ અને અમે સજાતીય છીએ। तुम यह सोचकर भूल कर रहे हो कि हम इसे तुम्हारे हाथ में सौंप देंगे, કે આ તમારી ભૂલ છે એ સોચ કર, એ વિચાર કરી અને તમે મોટી ભૂલ કરી રહ્યા છો કે આ હિરણ શાવક અમે તમને પરત કરીશું। મલિકા, इसे अंदर ले जाओ। तल्प पर या किसी आस्तरण पर अंबिका सहसा अंदर से आती है। અહીંયા શબ્દ સમજવાના છે કે કાલિદાસ છે એ મલ્લિકાને કહે છે કે મલ્લિકા,
हिरण शावक को तुम अंदर ले जाओ। અંદર લઈ અને તલ્પ પર યા આસ્તરણ પર બે શબ્દ સમજવાના છે. તલ્પ એટલે પથારી પણ કહેવાય, શૈયા પણ કહેવાય, અને આસ્તરણ એટલે કોમળ બિસ્તરને અર્થમાં છે કે જે પથારી કેવી હોય, કોમળ પથારી હોય એના ઉપર છે એને તમે આરામ કરાવો એટલા શબ્દ બોલે છે. ત્યાં સુધી અહીંયા ત્રીજી વ્યક્તિ, 3 વ્યક્તિ ઉપસ્થિત છે અને ચોથી વ્યક્તિ છે એનો પ્રવેશ થાય છે. અંબિકા સહસા અંદર સે આતી હે. આ જે અંબિકા છે એ મલ્લિકાની માતા છે. ખાસ ધ્યાન રાખજો, મલ્લિકા અને અંબિકા અલગ અલગ છે, ભૂલ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. અંબિકા છે એ મલ્લિકાની માતા છે. अंबिका इस घर के तल्प और आस्तरण हरिण शावकों के लिए नहीं है. જ્યારે કાલિદાસ છે એ મલ્લિકા છે એને કહે છે કે હિરણ શાવકને લઈ અને તમે જાઓ અને તલ્પ યા આસ્તરણ પર એને આરામ કરાવો. આ શબ્દ સાંભળી અને અંબિકા છે એ પાછો ઉત્તર આપે છે કે આ ઘરના એટલે કે મારા ઘરના તલ્પ અને આસ્તરણ हिरण शावकों माटे नहीं. मल्लिका तुम देख रही हो माँ. જ્યારે એ ના પાડે છે એની માં, ત્યારે મલ્લિકા છે એને પાછો પ્રશ્ન કરે છે કે તું જોઈ તો રહી છે ને માં, હિરણ શાવકની પરિસ્થિતિ શું છે? એ ઘાયલ થયેલું છે, आहत થયેલું છે. अंबिका हाँ देख रही हूँ, इसलिए तो कह रही हूँ तल्प और आस्तरण मनुष्यों के सोने के लिए है, પશુઓ કે લીએ નહીં. કે હા જોઈ રહી છું અને પછી જ કહું છું કે તલ્પ અને આસ્તરણ તો માનવોમાંના સૂવા માટે છે, આપણા મનુષ્યના સૂવા માટે છે, પશુ પક્ષીઓ માટે નહીં. કાલિદાસ ઇસે મુझे દે દો મલ્લિકા. જ્યારે અંબિકા અને મલ્લિકા છે એકબીજા દલીલ કરવા લાગે છે ત્યારે કાલિદાસ છે એ પરિસ્થિતિ સમજી જાય છે કે એના માતા છે એને આ ગમતું નથી, એટલા માટે એ મલ્લિકા પાસેથી હિરણ શાવક वापस ले ले छे. मुझे इसे दे दो मल्लिका. दूध का भाजन नीचे रख देता है और बढ़कर हरिण शावक को अपनी बाहों में ले लेता है. इसके लिए मेरी बाहों का आस्तरण ही पर्याप्त होगा. मैं इसे घर ले जाऊंगा. કે આ જે હિરણ શાવક છે એના માટે તો મારી બાહોનું આસ્તરણ છે એ જ પર્યાપ્ત છે, એ જ કાફી છે. મેં ઇસે અપને ઘર લે જાઉંગા. દ્વાર કી ઓર ચલ દેતા હૈ. બોલી અને ઘરની બહાર જવા માટે છે દરવાજા તરફ ચાલવા લાગે છે કાલિદાસ. દંતુલ ઓર રાજપુરુષ દંતુલ તુમ્હે લે જાતે દેખતા રહેગા. જ્યારે કાલિદાસ લઈ જવાની વાત કરે છે કે હવે હું એને મારી ઘરે લઈ જાય છે અને દરવાજા તરફ જવાનો પ્રયત્ન કરે છે, ચાલવા પણ માંડે છે, ત્યારે દંતુલ કહે છે કે શું આ રાજપુરુષ દંતુલ તમને તમારા ઘરે હિરણ શાવકને લઈ જવા દેશે? એ શું માત્ર જોતો જ રહેશે? કાલિદાસ યહ રાજપુરુષ કી રુચિ પર નિર્ભર કરતા હૈ. ત્યારે કાલિદાસ એને વળતો જવાબ આપે છે કે એ તો તમારી રુચિ એટલે કે તમારી ઈચ્છા ઉપર બધું નિર્ભર છે કે તમે લઈ જવા દેવા માંગો છો, નથી લઈ જવા દેવા માંગતા, એના અર્થમાં છે. બિના ઉસકી ઓર દેખે ડ્યોઢી મેં ચલા જાતા હૈ. કાલિદાસ છે એ દંતુલની સામે જોયા વગર જ દરવાજાનો જે ઉંબરો છે ઉંબરા સુધી ચાલ્યા જાય છે. દંતુલ राजपुरुष की रुचि अरुचि क्या होती है? संभवतः इसका परिचय तुम्हें देना आवश्यक होगा. कालिदास बाहर चला जाता है, केवल उसका शब्द ही सुनाई देता है. કે દંતુલ છે એ રાજપુરુષ, જ્યારે કાલિદાસે વાત કરી હતી કે રાજપુરુષની રુચિ ઉપર નિર્ભર હોય ત્યારે દંતુલ છે પાછો વળતો જવાબ આપે અને પ્રશ્ન કરે છે કે હવે રુચિ અને અરુચિ કોને કહેવાય, અને એ પણ રાજપુરુષોને, એ મારે તમને બતાવવું પડશે. છતાં પણ કાલિદાસ છે કંઈ પણ શબ્દ સાંભળ્યા વગર, જાણે કંઈ બન્યું જ નથી, કંઈ સાંભળ્યું જ નથી, એ રીતે હિરણ શાવકને લઈ અને દરવાજાની બહાર નીકળી જાય છે. કાલિદાસ સંભવતઃ. દંતુલ સંભવતઃ.
तलवार की मुठ पर हाथ रखे इसके पीछे जाना चाहता है। मल्लिका शीघ्रता से द्वार के सामने खड़ी हो जाती है। દંતુલ છે તલવાર કી મૂઠ પર એટલે કે તલવાર ખુલ્લી તલવાર છે, મૂઠ એટલે કે હાથ રાખવાનો જે ભાગ હોય છે એના ઉપર હાથ રાખી તલવાર ખોલી અને કાલિદાસ તરફ જવા પ્રયત્ન કરે છે, ચાલવા પણ લાગે છે પાછળ। ત્યારે મલ્લિકા શીઘ્રતા સે એટલે તુરંત જ દ્વાર કે સામને ખડી હો જાતી હૈ, દરવાજાની સામે દંતુલ જ્યાં બહાર જવાનો પ્રયત્ન કરે છે ત્યાં મલ્લિકા આવી અને ઊભી રહી જાય છે એને રોકવા માટે। મલ્લિકા ઠહરો રાજપુરુષ, ઠહરો એટલે કે રોકો રાજપુરુષ। હરિણ સાવક કે લીએ હઠ મત કરો, હઠ એટલે જીદ, हरिण सावक के लिए जिद मत करो, तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का, કે તમારા માટે આ પ્રશ્ન છે એ માત્ર અધિકારનો છે, સંપત્તિનો છે કે આનો સ્વીકાર મેં કરેલો છે એટલે એના ઉપર મારો અધિકાર છે। પરંતુ ઉનકે એટલે કાલિદાસ કે लिए એ સંવેદના કા વિષય है, સંવેદના કા પ્રશ્ન है। સંવેદના એટલે કે સહાનુભૂતિ, પશુ પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યેની જે સહાનુભૂતિ છે એ સહાનુભૂતિનો પ્રશ્ન છે કાલિદાસ માટે। कालिदास निशस्त्र होते हुए भी तुम्हें शस्त्र की चिंता नहीं करेंगे, એની પાસે ભલે અત્યારે કોઈ પણ પ્રકારનું શસ્ત્ર નથી છતાં પણ તમારી પાસેના શસ્ત્ર છે એની ચિંતા કર્યા વગર એ હરિણ સાવકને બચાવશે, કારણ કે એને પ્રાણીઓ પ્રત્યે લાગણી છે, સંવેદના છે, સહાનુભૂતિ છે એટલા માટે। દંતુલ કાલિદાસ તુમારા અર્થ હૈ, અહીંયા અત્યાર સુધી દંતુલ છે એને ખબર ન હતી કે એ હિરણ સાવકને લઈને જે આવેલા છે એનું નામ કાલિદાસ છે। અહીંયા પ્રથમ વખત છે એ કાલિદાસ શબ્દો એને કાને સંભળાય છે કે જ્યારે મલ્લિકા કહે છે કે કાલિદાસ નિશસ્ત્ર હોતે हुए भी तुम्हारे शस्त्र की चिंता नहीं करेगा, ત્યારે આ કાલિદાસ શબ્દ એને સાંભળ્યો એટલે એને આશ્ચર્ય થાય છે કે कालिदास तुम्हारा अर्थ है कि मैं जिनसे हिरण सावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास है? मल्लिका हाँ हाँ, परंतु तुम यह कैसे जानते हो कि कालिदास कवि है? જ્યારે પાછો પ્રશ્ન કરે છે કે શું અત્યાર સુધી જેની સાથે દલીલ કરતો હતો, તર્ક કરતો હતો એ કવિ કાલિદાસ છે? ત્યારે મલ્લિકા કહે છે કે હા એ કવિ કાલિદાસ તો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તમને કેમ ખબર છે કે એ કાલિદાસ છે, એ કવિ છે? दंतुल कैसे जानता हूँ? उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतु संहार के लेखक कवि कालिदास को जानता है। કેવી રીતે જાણે છે એ પ્રશ્ન કરે છે ત્યારે દંતુલ કહે છે કે માત્ર મેં ही नहीं, उज्जैनी की राज्यसभा के प्रत्येक એટલે કે દરેક વ્યક્તિ ऋतु संहार के लेखक कवि कालिदास को जानता है। मल्लिका उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति उन्हें जानता है। दंतुल सम्राट के स्वयं ऋतु संहार पढ़ा और उसकी प्रशंसा की है। કે દંતુલ પાછો ઉત્તર આપે છે કે સમ્રાટને ઉજ્જૈનીના જે સમ્રાટ છે એને સ્વયં ઋતુ સંહાર છે એ વાંચેલું છે અને વાંચ્યા પછી એની પ્રશંસા પણ કરેલી છે। इसलिए आज उज्जैनी का राज्य ऋतु संहार के लेखक का सम्मान करना और उन्हें राजकवि का सम्मान देना चाहता है। કે એ વાંચ્યા પછી સમ્રાટ સ્વયં છે એ વાંચે છે, એની પ્રશંસા કરે છે, પ્રશંસા કર્યા પછી ઋતુ સંહારના લેખક જે છે કવિ કાલિદાસ એને માત્ર સન્માન જ આપવા નથી માંગતા, સન્માન આપ્યા પછી એને રાજકવિનો હોદ્દો પણ આપવા માંગે છે। આશ્ચર્ય वरुचि इसी उद्देश्य से उज्जैनी से यहाँ आए हैं। मल्लिका सुनकर स्तंभित सी हो जाती है, એટલે કે સ્તંભિત એટલે નિસ્તબ્ધ જેને પણ કહેવાય, આશ્ચર્યચકિત પણ જેને કહેવાય કે જ્યારે કાલિદાસ વિશે વાંચે છે કે એને
સન્માન મળવાનું છે, રાજકવિનું સન્માન મળવાનું છે. આવા શબ્દ સાંભળી અને મલ્લિકા છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે, નિસ્તબ્ધ થઈ જાય છે. मल्लिका, उज्जैनी का राज्य उन्हें सम्मान देना चाहता है, राजकवि का आसन. એને આશ્ચર્ય થાય છે અને પ્રશ્નાર્થ પણ કરે છે દંતુલને. દંતુલ, મુझे खेद है. ખેદ એટલે દુઃખની વાત કરે છે કે મુझे खेद है, દુઃખ है, જેને અફસોસ પણ કહેવાય. मैंने उनके साथ अशिष्टता का व्यवहार किया, કે મેં उनके साथ એટલે કે કાલિદાસ કે સાથ અશિષ્ટતા એટલે કે અસભ્યતા, અયોગ્ય પણ જેને કહેવાય એવો વ્યવહાર કિયા. मुझे जाकर उनसे क्षमा मांगनी चाहिए, કે મારે હવે છે કાલિદાસ પાસે જઈ અને એની ક્ષમા માંગવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે કાલિદાસ પ્રત્યેનો પ્રાણી પ્રેમ છે એ પૂર્ણ થાય છે. એમાં ખાસ કરીને એક પ્રશ્ન છે એ ખાસ કરી લેવો, કારણ કે એ ઘણી વખત છે એ પૂછાય છે. हिरण शावक के लिए कालिदास का और दंतुल के बीच संवाद, એ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. વ્યવસ્થિત લખવો. અને એક પ્રશ્ન એક છે કે આશય સ્પષ્ટ કીજીએ. तुम्हारे लिए प्रश्न अधिकार का है. उनके लिए संवेदना का. અહીંથી તમે જોઈ શકો છો કે અહીંયાથી છે એ આશય સ્પષ્ટ કીજીએમાં આવે. तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का. એ પંક્તિ તમે કહી શકો, વાક્ય તમે કહી શકો. એ અસાઇનમેન્ટમાં દર વખતે પણ આપે છે, પેપરમાં પણ મોટા ભાગે પૂછાય છે. આશય સ્પષ્ટ કીજીએમાં આવે છે, તો ખાસ કરીને એવા પ્રશ્ન છે એ કરી લેવા. અત્યાર સુધી ખૂબ જ સારો એવો પ્રતિભાવ આપેલો છે. જો તમે મારા આ વિડીયોમાં આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. कालिदास एक हरिण शावक को बाहों में लिए पुचकारता हुआ आता है. हरिण शावक के शरीर से लहू टपक रहा है. कालिदास, हम जिएंगे हरिण शावक, जिएंगे न. एक बाण से आहत होकर हम प्राण नहीं देंगे. हमारा शरीर कोमल है तो क्या हुआ, हम पीड़ा सह सकते हैं. एक बाण प्राण ले सकता है तो उंगलियों का कोमल स्पर्श प्राण दे भी सकता है. हमें नए प्राण मिल जाएंगे. हम कोमल आस्तरण पर विश्राम करेंगे. हमारे अंगों पर धूत का लेप लगेगा. कल हम फिर वन स्थली में घूमेंगे. कोमल दुर्वा खाएंगे ना, खाएंगे ना. मल्लिका अपने को सहज कर द्वार की ओर जाती है. मल्लिका, यह आहत हरिण शावक, यहाँ ऐसा कौन व्यक्ति है जिसने इसे आहत किया? क्या दक्षिण की तरह यहाँ भी? कालिदास, अजगांव प्रदेश में कई नई आकृतियां देख रहा हूँ. जरोखे के पास जाकर आसन पर बैठ जाता है. राज्य के कुछ कर्मचारी आए हैं. हरिण शावक को वक्ष से सटाकर थपथपाने लगता है. हम सोएंगे? हाँ, हम थोड़ी देर सो लेंगे तो हमारी पीड़ा दूर हो जाएगी, परंतु उससे पहले हम थोड़ा दूध पी लेते हैं. मल्लिका, थोड़ा दूध हो तो किसी भोजन में ले आओ. मल्लिका, माँ ने दूध औटा कर रखा है, देखती हूँ. चूल्हे के निकट रखे बर्तनों के पास जाकर देखने लगती है. अभी अभी 2-3 राज कर्मचारियों को हमने घोड़े पर जाते देखा है. माँ कहती है कि जब भी ये लोग आते हैं कोई ना कोई अनिष्ट होता है. वर्षा के रोमांच के बाद मुझे यह सब बहुत विचित्र लगा. दूध का बर्तन उठाकर दूध खुले बर्तन में उड़ेलने लगती है. माँ आज बहुत रुष्ट है. कालिदास हरिण शावक को बाहों से झुलाने लगता है. कालिदास, हम पहले से सुखी हैं. हमारी पीड़ा धीरे धीरे दूर हो रही है. हम स्वस्थ हो रहे हैं. न जाने इसके रुई जैसे कोमल शरीर पर उससे बाण छोड़ते बना कैसे.
वह कुलांच भरता मेरी गोदी में आ गया। मैंने कहा, तुझे वहां ले चलता हूँ जहां तुझे अपनी माँ की सी आंखें और उसका सा ही स्नेह मिलेगा। मल्लिका की ओर देखता है। मल्लिका दूध लिए पास आ रही है। मल्लिका, सच, माँ आज बहुत रुष्ट है। माँ को अनुमान हो गया कि वर्षा में मैं तुम्हारे साथ थी, नहीं तो इस तरह भीग कर न आती। माँ को अपवाद की बहुत चिंता रहती है। कालिदास, दूध मुझे दे दो और इसे बाहों में ले लो। दूध का भाजन उसके हाथ से ले लेता है। मल्लिका हरिण शावक को बाहों में लेकर उसका मुंह दूध के निकट ले जाती है। कालिदास भाजन को उसके और निकट कर देता है। हम दूध नहीं पिएंगे? नहीं, हम ऐसा हठ नहीं करेंगे। हम दूध अवश्य पिएंगे। राजपुरुष दंतुल ड्यूटी से आकर द्वार के पास रुक जाता है। क्षण भर वह उन्हें देखता रहता है। कालिदास हरिण को मुंह से दूध पिला देता है। ऐसे ऐसे दंतुल बढ़कर उनके निकट जाता है। दंतुल, दूध पिलाकर इसके कोमल मांस को और कोमल कर लेना चाहते हो? कालिदास और मल्लिका चौंक कर उसे देखते हैं। मल्लिका हरिण शावक को लिए थोड़ा पीछे हट जाती है। कालिदास दूध का भाजन आसन पर रख देता है। कालिदास, जहां तक मैं तुम्हें जानता हूँ, हम लोग परिचित नहीं हैं। तुम्हारा एक अपरिचित घर में आने का साहस कैसे हुआ? શું તમે ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના मल्लिका की ओर देखता है, फिर कालिदास की ओर। दंतुल, कैसी आकस्मिक बात है कि ऐसा ही प्रश्न मैं तुमसे पूछना चाहता था। हमारा कभी का परिचय नहीं, फिर भी मेरे बाण से आहत हरिण को उठा ले आने में तुम्हें संकोच नहीं हुआ? यह तो कहूँ कि द्वार तक रक्त बिंदुओं के चिन्ह बने हैं, अन्यथा इन बादलों से घिरे दिनों में मैं तुम्हारा अनुसरण कर पाता? कालिदास, देख रहा हूं कि तुम इस प्रदेश के निवासी नहीं हो। दंतुल व्यंग्यात्मक हंसी हंसता है। दंतुल, मैं तुम्हारी दृष्टि की प्रशंसा करता हूँ। मेरी वेशभूषा ही इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ। कालिदास, मैं तुम्हारी वेशभूषा को देखकर नहीं कह रहा। दंतुल, तो क्या मेरे ललाट की रेखाओं को देखकर? जान पड़ता है चोरी के अतिरिक्त सामग्री का भी अभ्यास करते हो। मल्लिका चोट खाई सी कुछ आगे आती है। मल्लिका, तुम्हें ऐसा लांछन लगाते लज्जा नहीं आती? दंतुल, क्षमा चाहता हूँ देवी, परंतु यह हरिण शावक जिसे बाहों में लिए मेरे बाण से आहत हुआ है, इसलिए यह मेरी संपत्ति है। मेरी संपत्ति मुझे लौटा तो देंगी? कालिदास, इस प्रदेश में हिरणों का आखेट नहीं होता राजपुरुष। तुम बाहर से आए हो, इसलिए इतना ही पर्याप्त है कि हम इसके लिए तुम्हें अपराधी न माने। दंतुल, तो राजपुरुष के अपराध का निर्णय गांववासी करेंगे? ग्रामीण युवक अपराध और न्याय का शब्दार्थ भी जानते हो? कालिदास, शब्द और अर्थ राजपुरुषों की संपत्ति है। जानकर आश्चर्य हुआ। दंतुल, समझदार व्यक्ति जान पड़ते हो, फिर भी नहीं जानते कि राजपुरुषों के अधिकार बहुत दूर तक आते हैं। मुझे देर हो रही है, यह हरिण शावक मुझे दे दो। कालिदास, यह हरिण शावक इस पावर्त्य भूमि की संपत्ति है राजपुरुष, और इसी पावर्त्य भूमि के निवासी हम इसके सजातीय हैं। तुम यह सोचकर भूल कर रहे हो कि हम इसे तुम्हारे हाथ में सौंप देंगे। मल्लिका, इसे अंदर ले जाकर तल्प पर या किसी आस्तरण पर। अंबिका सहसा अंदर से आती है। अंबिका, इस घर के तल्प और आस्तरण हरिण शावकों के लिए नहीं है। मल्लिका, तुम देख रही हो माँ? अंबिका, हाँ देख रही हूँ, इसलिए तो कह रही हूँ। तल्प और आस्तरण मनुष्यों के सोने के लिए है, पशुओं के लिए नहीं। कालिदास, इसे मुझे दे दो मल्लिका। दूध का भाजन नीचे रख देता है और बढ़कर हरिण शावक को अपनी बाहों में ले लेता है। इसके लिए मेरी बाहों का आस्तरण ही पर्याप्त होगा। मैं इसे घर ले जाऊंगा। द्वार की ओर चल देता है। दंतुल, और राजपुरुष दंतुल तुम्हें ले जाते देखता रहेगा? कालिदास, यह राजपुरुष की रुचि पर निर्भर करता है। बिना उसकी ओर देखे ड्यूटी में चला जाता है। दंतुल, राजपुरुष की रुचि अरुचि क्या होती है? संभवतः इसका परिचय तुम्हें देना आवश्यक होगा। कालिदास बाहर जाता है, केवल उसका शब्द ही सुनाई देता है। कालिदास, संभवतः। दंतुल, संभवतः? तलवार की मुठ पर हाथ रखे उसके पीछे जाना चाहता है। मल्लिका शीघ्रता से द्वार के सामने खड़ी हो जाती है। मल्लिका,
ठहरो राजपुरुष, हरिण शावक के लिए हठ मत करो। तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का। कालिदास निशस्त्र होते हुए भी तुम्हारे शस्त्र की चिंता नहीं करेंगे। दंतुल, कालिदास, तुम्हारा अर्थ है कि मैं जिनसे हरिण शावक के लिए तर्क कर रहा था वे कवि कालिदास हैं? मल्लिका, हाँ हाँ, परंतु तुम यह कैसे जानते हो कि कालिदास कवि है? दंतुल, कैसे जानता हूँ? उज्जयिनी के राज्यसभा का प्रत्येक व्यक्ति ऋतुसंहार के लेखक कवि कालिदास को जानता है। मल्लिका, उज्जयिनी की राज्यसभा का प्रत्येक व्यक्ति उन्हें जानता है? दंतुल, सम्राट ने स्वयं ऋतुसंहार पढ़ा और उसकी प्रशंसा की है, इसलिए आज उज्जयिनी का राज्य ऋतुसंहार के लेखक का सम्मान करना और उन्हें राजकवि का सम्मान देना चाहता है। आचार्य वर रुचि इसी उद्देश्य से उज्जयिनी से यहाँ आए हैं। मल्लिका सुनकर स्तंभित सी हो रहती है। मल्लिका, उज्जयिनी का राज्य उन्हें सम्मान देना चाहता है, राजकवि का आसन? दंतुल, मुझे खेद है, मैंने उनके साथ अशिष्टता का व्यवहार किया, मुझे जाकर उनसे क्षमा मांगनी चाहिए।